प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, श्री बाईजुराज महाराणीनी असीम મહેરથી આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ લાઈવ ચર્ચા શ્રવણ કરી રહ્યા છો તેવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મ પ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાદજી તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ સુંદર સાથજી। મારા સુંદર સાથને આ ભોમના કે આ સંસારમાં સુંદર સાથને સુખ આપવામાં મને અત્યંત આનંદ થઈ રહ્યો છે। આપણે કોઈને જોવો આ સંસારમાં પણ આપણે લેવામાં આનંદ ઓછો થશે અને તમે આપશો ને માડીને ભેડા જાગે નિર્ધાર। આજ પણ સુંદર સાથજી થોડોક નેટનો પ્રોબ્લેમ છે, પણ હવે તો શું થાય કઈ ખબર પડતી નથી કે સુખ તો આપીશ પણ રંગે રાસ રમાડીને ભેડા જાગીએ નિર્ધાર। આ જાગણી રાસ છે યોગમાયા બ્રહ્માંડની અંદર અને તારતમ આપણા હૃદયની અંદર તારતમની અખંડ બેઠક લગાવી અને આપણે જાગવાનું છે। એટલે કહે છે કે રંગે રાસ રમાડીને ભેડા જાગીએ નિર્ધાર। શ્રીજી મહારાજ તો હર પલ બ્રહ્મપ્રિયાઓના રાજજી મહારાજ તો આશિક જ છે। એને ત્યાં પણ કીધું હતું કે રૂહો મેં તેમાં આવ્યો અને પછી કહે છે કે હમ તો તેરે આશિક હૈ સદીઓ પુરાને, ચાહે તું માને ચાહે ના માને। રાજજી કહે છે કે હું સદીઓથી તમારો આશિક છું, પણ તમે માનો ચાહે તમે માનો કે ચાહે તમે ન માનો નહોતો અને આપણી જાગૃતિ નહોતી થઈ ત્યાં સુધી તો આપણે દુઃખ વેઠ્યા, પણ તારતમ આવ્યા પછી જે હૃદય રૂપમાં અંધારું હતું એ હૃદયના અંધારા ઉલેચી અને અમારી ઇન્દ્રાવતી સખીએ તારતમનો રસ પીવડાવી અને એને દૂર કરી દીધા। એટલે કીધું હવે લ્યો રે મારા સાથજી આ ભોમના જે સુખું કેમ મુખ કહી કે તમને મોહજળની સુંદર સાજી ઇન્દ્રાવતી કહે છે કે તમને મોહજળની લહેરોની થપાટ લાગી રહી છે અને લાગી જ રહી છે ને આપણને। આ મોહજલની અંદર ક્યારેક દુખી ક્યારેક સુખી ક્યારેક હરખ ક્યારેક મારા ખંડણીના વચનો કહી અને હું દુખી કેમ કરું, તેથી કઠોર શબ્દ પણ હું તમને કહી શકતી નથી। તમે પ્રેમથી જાગશો એ મને વિશ્વાસ છે, કારણ કે ખીજે વઢે વાસના ન જાગે જગવ્યાની જુગત જોઈ કે હું ગમે એટલું ખીજા વાલાઓને કેમ કહું। સુંદર સાજી નેટ કટ થઈને આવે છે તો કોમેન્ટ કરો ને। મને તમે દેખાતા નથી, ક્યારેક ક્યારેક દેખાવશો ને ક્યારેક ક્યારેક આમ રાઉન્ડ જેવું થવા લાગે છે। એટલે ઇન્દ્રાવતી કહે છે કે હવે કસોટી તમને કેમ દઉં, કર્માણા તે મુખ નલા। તમે જુઓ તો ખરા ઇન્દ્રાવતીએ કેટલો સરસ શબ્દ વાપર્યો કે તે માટે વચન કઠણ મારા વાલાઓને કેમ કહું, કે મારા વાલા સુંદર સાથને મારા ધામના સાથને હું કઠણ વચન કહી અને ક્યારેય હું નિર્દેશ નહીં કરું, ક્યારેય હું એને કઠણ વચન બેસાડી સુખપાલમાં ઘેર પહોંચાડું નિર્ધાર। કે હું તમને હાથ પકડી એક એક બ્રહ્મપ્રિયાના હાથ પકડી બાહે ગ્રહીને તારું તમને હાથ પકડીને તમને ભવસાગર પાર કરાવીશ અને તમને એક માયાની લહેર પણ લાગવા નહીં। જોર લગા લે अपनी लगन में फर्क न आए, सृजी का कहना है जब तक रहना है मुझे राज कर। પકડીને તારીશ સદગુરુ આ સંસારની અંદર તારવા માટે આવ્યા છે કે સતગુરુ તમે મારા તારણહાર, સતગુરુ તમે મારા તારણહાર, આ
આજ મારી કરી ઉતરે પાર, બેડી મારી કેમ કરી ઉતરે પાર, આજ મારી લાખની આજ મારી સાથની અરજી રે કે સતગુરુ સાંભળ મિલાવા સુધી લઈ જાય. ઇન્દ્રાવતી કહે છે એટલે જ કીધું કે સંસાર કે તूफानो में गुरुदेव का मिला सहारा, जब डूबा भव सागर में कि सपने में गुरु को देखूं, जागू को दर्शन पाऊं. અવાજ કપાય અને આવે છે. મને ખબર છે સુંદર સાથજી, નેટ બરાબર અડધો મિનિટ આવે છે ને અડધો મિનિટ નથી આવતું. પ્રોબ્લેમ કાંઈક થઈ ગયો છે. મેં બતાવ્યું પણ આપીને હું અનેક પ્રકારનો પ્રેમ રસ ઉત્પન્ન કરી અને મારા સુંદર સાથને હું જાગૃત કરું. તારતમ જ્ઞાનનો પૂરો પ્રકાશ સહજ રીતે કેવી રીતે થાય કે સહજ એટલે તુરંત જ આપણે ગ્રહણ કરી લીધો હોય કે કોઈ જાતની શંકા નહીં. જાગણી જેમ મારા અંગમાં સમાય કે મારા એક એક બ્રહ્મપ્રિયાને મને જે આવેશ મળ્યો છે. ઇન્દ્રાવતીની અંદર 5 શક્તિ હતી. ધનજી કા જોશ એટલે આવેશ, હુકમ, શ્યામાજીની આત્મા, અક્ષર બ્રહ્મની બુદ્ધિ અને તારતમ જ્ઞાન. એ દ્રષ્ટિથી તેની અંદર હું આવેશ આપીશ. મારી દ્રષ્ટિથી ઇન્દ્રાવતી કહે છે, દ્રષ્ટિથી એની અંદર આવેશનો સંચાર કરીશ અને આવેશ દઈ કરું જાગણી જેમ મારા અંગમાં સમાય. મારા એક એક સુંદર સાથની જાગણી હું આવેશ દઈ અને કરીશ. અને જુઓ બ્રહ્મપ્રિયાઓને દર્શન કરાવતા હતા. લીલા હતી રાત્રિની એટલે ત્યારે કોઈ સુંદર સાથ જાગી ન શક્યા. અને અત્યારે મારફતનો સૂરજ, આ કલશ ગ્રંથનું અવતરણ સુરતમાં થયું અને ભર બપોર થઈ ગઈ છે. બપોરનો સૂરજ કેવો તપે. દેવાય જોગ માયા તો થાય તમને જો સાચ વટી વટાય. કે આપણે સૌ સુંદર સાથ મળીને ભેગા તો ત્યારે જ ચાલી શકીએ જ્યારે મારા અંગમાંથી તમને આવેશ મળે. સખી મને ખબર છે અવાજ કપાય છે પણ શું કરું, નેટ બરાબર ચાલતું તો આમાં કેમ ક્યારે આ પ્રોબ્લેમ જ ન થતો. પ્રોબ્લેમ થાય છે સુંદર સાથજી, પણ થોડીક ક્ષમા કરી દેજો. શું કરું, આજે ફોન લઈને બહાર જઈશ, કોઈને બતાવી જઈશ કે હવે આવતા દુઃખ વાસનાઓને ત્યાં આડું દઉં મારું અંગ દ્રષ્ટે જોઉં. એટલે જ ઇન્દ્રાવતી કહે છે દુઃખ ન દઉં ફૂલ પાકડી શીતલ દ્રષ્ટે જોઉં. કે હું એક પણ માયાની લહેરથી મારા સુંદર સાથ દુઃખી થઈ જાય, એ દુઃખ આવે ને એની પહેલા હું મારું અંગ આડું રાખીશ. મારા સુંદરીને એકાત્મ ભાવે એવી લીલા પ્રગટ કરીશ, એવી રીતે લીલાને હું પ્રગટ કરીશ કે જેથી આનંદપૂર્વક જાગણી રાસ થઈ શકે. જાગે સુખ અનેક હે અખંડ અલેખે. કે જાગ્યા પછી તો સુખ પારાવાર છે. સુંદર આત્માઓની આ સંસારની અંદર વિરહ ખમાતો નથી, વિરહ સહન કરી શકતા નથી. રાજજી મહારાજનો વિરહ બ્રહ્મપ્રિયાઓ સહન કરી શકતી નથી. જાગણીના સુખ દઉં તમને, રાસ માહે રમાડું રંગ. સુખ પરમધામ તથા ધણીજીની પ્રાપ્તિ કેવી રીતે થાય? જ્યાં સુધી હું તમને સત્ય વસ્તુ નહીં બતાવું. તારતમ સત્ય છે એટલે જ વિતકમાં કીધું સતજુગ કે બીજભૂત ઇનો બીચ રહે વિસ્તાર, હોવે સબ મેં જાહેર અખંડ એ સંસાર. સતજુગમાં સમાવિષ્ટ કરીશ. અંગ આપી અંગનાને હું બ્રહ્મપ્રિયાઓને તારતમ જ્ઞાન આપી અને તેના અંગમાં સમાવિષ્ટ કરીશ. અંગના ભેડું અંગ પાસ દઉં પૂરો પ્રેમનો, કરું તે અવિચળ રંગ. કે હું પાકો રંગ ચડાવી દઉં કે ક્યારેય એ રંગ ઉતરે નહીં, ક્યારેય એ રંગ ફીટે નહીં. સુંદર સાથજી ઇન્દ્રાવતી કહે છે કે અસતથી અળગા કરું, સત શું કરાવું સંગ,
પર આતમ સુબંધ બાંધું, જેમ પ્રલય ન થાય કહીએ ભંગ. કે અસત સત શું કરાવું સંગ, સત્ય વસ્તુનો એને સંગ કરાવું. સત્ય શું છે? સત્ય છે પરમાત્મા, પરમધામ છે, એને હું સત્યનો સંગ કરાવું. પર આત્મ સુબંધ બાંધું, એને પોતાના પર આત્મની અંદર હું જાગૃત કરું. જેમ પ્રલય ન થાય કહીએ ભંગ. પ્રલય રૂપી પ્રલોભનો મૂકશે અને માયા પ્રલોભનો મૂકે, પણ એક વખત ઇન્દ્રાવતી કહે છે કે એવો રંગ ચડાવું, એવી સત્ય વસ્તુ બતાવું તમને કે તમારો ક્યારેય પ્રલય થાય જ નહીં. પ્રલય એટલે એવો સમય આવી જાય કે ક્યારેક વિચાર આવે, ક્યારેક ન આવે. ક્યારેક બહાર જાઉં છું, આવતીકાલથી હું 5 દિવસ માટે બહાર જાઉં છું, હું આવીશ 28 તારીખે, ત્યારે મળશું. કાલ તો ટ્રાવેલિંગમાં છું અને જો કદાચ ત્યાં જઈ અને શક્ય હશે